નમસ્કાર મિત્રો. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એના સંદર્ભમાં આ વિડીયો કરેલો છે. કાલથી ફોર્મ ચાલુ થશે, ફોર્મ લેવાના ચાલુ થશે અને તેની અંદર બધા કહેવાય કે મૂર્તિયાઓ બધા ભાગ લેશે. અને ઘણા બધા લોકોને કેવું હશે કે આ વસ્તુ પર હું એક નવું ધ્યાન દોરવા માંગી રહ્યો છું કે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે કે ફોર્મ અમુક પાર્ટીના લોકોએ ભરેલા હોય છે અને ઉમેદવારો જે પ્રમાણે હોય તે એવું નક્કી કરતા હોય કે જો અમારી જ્ઞાતિ, અમારી જાતિ, અમારી અટકના લોકોને ફલાણી પાર્ટીમાંથી ટિકિટ મળશે તો અમે નહીં ભરીશું, નહીં તો અમે બીજા વિરોધ પક્ષમાં અથવા બીજી પાર્ટીમાં અથવા તો અપક્ષ ભરીશું. આ માનસિકતામાંથી પણ દૂર થવાની જરૂર છે અને એ દૂર કરવું હોય તો પહેલું એ કે કોને ટિકિટ આપવામાં આવે છે અને કોને નથી આપવામાં આવતી એનો ક્રાઇટેરિયા શું હોય છે. તો એમ જોવા મળે છે કે જે સ્થાપિત પાર્ટીઓ હોય છે તેની અંદર એવું હોય છે કે જો તમે બુટલેગર નહીં હો, તમે અસામાજિક તત્વની હોય, તમે ગુંડા તત્વની હોય અથવા તો તમે દબંગ લોકોની હોય તો તમને ટિકિટ નહીં મળે. એવી કન્ડિશન સૌથી વધારે જોવા મળતી હોય છે, બરાબર. તો એવા લોકોને નાથવા માટે શું કરવું પડે કે એવું તો પોસિબલ નથી કે દરેક જ્ઞાતિ, દરેક જાતિ, દરેક અટકના લોકોની જ બહુમતી હોય તે લોકો જ ચૂંટણી લડી શકે. નહીં તો પછી આ લોકશાહીની ટોળાશાહી થઈ જાય અને ક્વોલિટી પર કોઈ ધ્યાન નહીં આપે એવું થાય. તો બધા પક્ષોએ મળીને એક વસ્તુ કરવું જેવું છે અને ખાસ કરીને રૂલિંગ પાર્ટીએ, ભાજપે આ વસ્તુ કરવી જોઈએ. ભાજપે રૂલિંગ પાર્ટી 20-30 વર્ષથી જયારે શાસન કરતી હોય ને ત્યારે જો આ વસ્તુ પર ધ્યાન દોર્યું હતું તો એવું બને કે બીજા બધા પક્ષોએ અથવા તો અપક્ષોએ કે ઘણા બધા લોકોએ તો ઉભા રહેવાની જરૂર નહીં પડવી જોઈતી હતી. આજે કન્ડિશન એવી છે કે તમે તદ્દન અસામાજિક તત્વો, ગુંડા તત્વો એવા લોકોને કાયમ રિપીટ કર્યા કરો, એવા લોકોનું પ્રભુત્વ ધરાવો. બાકી નગરની અંદર સારા ભણેલા ગણેલા નિરુપદ્રવી લોકોની કોઈ કમી નથી. પ્રામાણિકપણે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય તેવા લોકોને આગળ લાવવા જોઈએ, એવા લોકોને લીડરશીપ આપવી જોઈએ. તેની જગ્યાએ જ્યારે આપણે કોઈ ફક્ત ને ફક્ત એમ દાખલા તરીકે ખનન માફિયા હોય, અસામાજિક તત્વો હોય, ખોટું કામ કરતા હોય તેવા લોકોને આપીએ અથવા તો જે ખોટું કામ કરીને સસ્પેન્ડ થયેલા હોય, બરાબર, તો તે લોકોને જી હજુરિયા હોય તે લોકોને હોદીને ટિકિટો આપવી અથવા એવા લોકોને પ્રમોશન કરવું, તો આ વૃત્તિથી દૂર આવે ને તો ઘણી બધી જગ્યાએ દાખલા તરીકે ચૂંટણીમાં ઇલેક્શન કરતા સિલેક્શન સરસ થઈ શકે. અમે જ્યારે ઉમેદવારી, હું પણ આમ આદમી પાર્ટીની અંદર પેનલ બનાવી રહ્યો છું તરસાળી નગરપાલિકાને. અમે ટ્રાય કરીએ છીએ કે સારા લોકો ઉભા રહે, શિક્ષિત લોકો ઉભા રહે, નિરુપદ્રવી લોકો ઉભા રહે. અને બીજી વસ્તુ એવું કે સારા શિક્ષિત લોકો પોતાના ડરમાંથી બહાર આવે, બરાબર છે. અને ડરમાંથી બહાર ક્યારે આવશે કે ઘણા બધા શિક્ષિત લોકો, ઘણા બધા સારા લોકો ઉમેદવારી કરતા થાય. અને આ જે એક વસ્તુ છે કે અમારે ત્યાં ઘણી બધી જગ્યાએ જોવા મળે કોઈ જગ્યાએ 2 પરિવાર હોય તે સૌથી વધારે વસ્તી ધરાવતા થોડા ઘણા હોય તો તે લોકોનું શું છે કે ભાઈ એક અમારે આ પરિવારમાંથી ટિકિટ આપવાની, પેલા પરિવારમાંથી ટિકિટ આપવાની. આ જે વૃત્તિને લીધે જે ખરેખર ક્વોલિટી માણસો મળવા જોઈએ તે મળતા નથી. એટલે એવું થાય કે ગેંગ હોય તેમાં પાછી એ ટીમ, બી ટીમ, સી ટીમ આ રીતે ચાલતું હોય. તો એ ટીમનો જે વફાદાર લોકો હોય તે લોકોને ટિકિટ મળે, બી ટીમમાં વફાદાર લોકો હોય તે લોકોને ટિકિટ મળે. કોનું વર્ચસ્વ વધારે છે અથવા તો અત્યારે કઈ ટીમનું પ્રભુત્વ ધરાવે છે એના પરથી નહીં, પણ ખરેખર જે વધારે શિક્ષિત હોય, વધારે સમજદાર હોય, પ્રજાના મુદ્દા ઉઠાવતા હોય. અને બીજું કે જે લોકો રૂલિંગ પાર્ટીમાં છે ને તો પ્રજાને તો પહેલું તો હાથ જોડીને હું પ્રાર્થના કરું કે કોઈ પણ ઉમેદવાર હોય, ઘણા લોકો એવું કહે કે કોઈ પણ ઉમેદવાર હોય પણ રૂલિંગ પાર્ટી છે, અત્યારે રૂલિંગ પાર્ટી ભાજપ છે, તો ભાજપના ઉમેદવારોને કોઈ પણ હોય તેને કોઈ દિવસ વોટ નહીં આપતા. એનું રીઝન એવું છે કે ફક્ત ને ફક્ત જે લોકો ભ્રષ્ટાચાર કરી ગયા, ચોરી કરી ગયા, લૂંટફાટ કરી ગયા કે જે ખોટું કામ કરી ગયા, કે જે લોકો ગુંડાગર્દી કરી ગયા, ફક્ત એ જવાબદાર નથી. એવું જ્યારે આ લોકો ગુંડાગર્દી કરતા, ખોટું કરતા હતા તે વખતે જે તમાશો જોનારા લોકો હતા
જે તે વખતે શાંતિથી ચૂપચાપ આ લોકો બધો તમાશો જોયો ને હવે ટિકિટ માંગવા સારું અથવા તો હવે કે આ લોકો ચોરી ગયા અથવા આ લોકો ભ્રષ્ટાચાર કરી ગયા, અમને ભ્રષ્ટાચારનો મોકો નહીં મળ્યો એમ કરીને તેવી આશાએ પાછા ઉમેદવારી કરવા આવેલા છે. તો તેવા લોકો દાખલા તરીકે કોઈ પણ એના હોય, દાખલા એ ટીમ બી ટીમ કોઈ હો ટીમ ના હોય, પણ આ લોકો એને માટે લાયક નથી. એનું રીઝન એવું છે કે સત્તા હોય. અમારે દાખલા તરીકે બીજી જે પાર્ટી ચાલતી હોય, હું જે પાર્ટીમાં માનસિક એ ધરાવતો, મને તો એક્ઝેક્ટલી કોઈ પાર્ટી સાથે પણ કરતા વ્યક્તિ પર વધારે મહત્વ હોય છે. અને પણ વ્યક્તિનું પ્રભુત્વ ક્યારે ખલાસ થઈ જાય કે પાર્ટીના નામે, દાખલા તરીકે કોઈ એક પાર્ટીના નામે ઘોડા ગધેડા કૂતરાને પણ ઉભા રાખી દઉં ને તો પણ જીતી જાય, બરાબર છે. અથવા તો કોઈ પાર્ટીથી કે કોઈ વ્યક્તિથી કોઈ સમાજથી નફરત કરતા હોય ને તેને કારણે લોકો વોટ એક આંખ મીચીને આપતા હોય ને તેને લીધે જીતી જતા હોય, આ કન્ડિશનમાંથી પણ આપણે બહાર આવવાની જરૂર છે. તો આ દરેક પાર્ટીએ હું એવી પ્રાર્થના કરું કે કોઈ પણ પાર્ટી એક પણ અસામાજિક તત્વ, એક પણ બુટલેગર, એક પણ ખોટું કામ કરનારા વ્યક્તિ કે એને ખોટું એક પણ ખનન માફિયા હોય કે એક પણ મતલબ કે ગુંડા તત્વ હોય, એક પણ માણસને ટિકિટ ન આપો, બરાબર છે. કારણ કે ચાલો કોઈ માણસે સત્તામાં આવવા સારું કોઈ આવા માણસોને કે ગમે તે રીતે આપતા હોય તે હોય એક રીઝન ટાઈપ. હવે તો તમારી પાસે સત્તા છે, બરાબર છે. હવે તમારી સત્તાને ટકાવી રાખવા માટે હવે લોકો અસામાજિક લોકોની જરૂર પડે છે. તો આ પ્રથામાંથી દૂર નીકળીએ. અને બીજું એવું કે આ વખતે એવો રેકોર્ડ બનાવીએ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો નહીં કરે. લોકોને ખવડાવી પીવડાવીને, દારૂ પીવડાવો, ખાવાનું ખવડાવો, તો એવી ખાવાનું ખવડાવીને કે દારૂ પાઈને અથવા કોઈ વસ્તુ કે ભેટ સ્વરૂપ કે એવી લોભ લાલચ આપીને વોટ આપીએ કે વોટ લઈએ, એ વૃત્તિમાંથી બહાર આવીએ. તમારો પણ ખર્ચ બચશે અને પ્રજાને પણ ફાયદો થશે. મુદ્દા આધારિત સમર્થન કરીએ, મુદ્દા આધારિત વિરોધ કરીએ, કોઈ એક કોમન મિનિમમ એજન્ડા પર આવીએ કે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ હોય તો તેની અંદર પક્ષ વિપક્ષ ને બીજા ઘણા બધા લોકો હોય તો કોમન મિનિમમ એજન્ડા પર એ આવીએ. અને કોમન મિનિમમ એજન્ડા કોની સાથે હોઈ શકે? તો વિપક્ષ સાથે થઈ શકે. સત્તા પાર્ટીને તો કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એ કન્ડિશનમાં એટલીસ્ટ તરસાઈ નગરપાલિકામાં તો નથી. બીજી બધી જગ્યાની જે લોકો આપણા મિત્રો હશે તે જોતા હશે તો તેની પરિસ્થિતિ અલગ પણ હોઈ શકે. પણ અમારે ત્યાં તો એવી કન્ડિશન છે કે અમે એવી ઘણી બધી જગ્યાએ આશા રાખેલી કે ચાલો એક થોડા બે ત્રણ અસામાજિક તત્વો હોય કે કોઈ ખોટું કામ કરતા હોય એવું એને લીધે આવું સિસ્ટમ હશે, એવું નથી. એ નહીં, બધા જ મોટા ભાગે આવા લોકો હોય છે. અને બીજું કે એ એટલે જવાબદાર એટલા માટે કહેવાય કે અમુક માણસો સત્તામાંથી ગયા, એના પછી દાખલા તરીકે બીજા લોકો આવ્યા, તો બીજા લોકોએ આગલા લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો તે લોકોને કેમ ખુલ્લા નહીં પાડ્યા, એ લોકો પર કેમ ફરિયાદ દાખલ નહીં કરી ને એ લોકો પર કઈ એક્શન કેમ નહીં લેવડાઈ? એટલે એનો અર્થ એવો છે કે એ લોકો કોઈ એના ભાગીદાર હતા અથવા તો પેલું કે પાર્ટીનું નામ ખરાબ થાય, પક્ષનું નામ ખરાબ થાય એવું નામીને તમે ખોટા માણસોને છાવરો, ખોટું કામ કરનારા છાવરશો. અને ઘણા લોકોના એવીને હિત સંકળાયેલા હોય છે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાની અંદર આ માણસની મારે જરૂર પડશે, બરાબર છે. એટલે એ માણસ કંઈ ખોટું કરનારો હોય તો તે લોકોને હું વેઠી લેવા. કોઈને એવું હોય કે મારે જમીન ખનનનું કામ કરવાનું છે, માટી ચોરી કરવાની છે, તો તેની અંદર મારે હૈબાવા માટે કે આવા લોકોની સંપર્કની જરૂર પડશે, તો એને કારણે ખોટા માણસોને છાવરવા કે વેઠવા. પછી કોઈને એવું હશે કે મને કોઈ પણ ધંધો અપાવશે, એને લીધે હવે કોઈ પણ સંજોગમાં આપણે ધંધો કે એના માટે થોડોક વખત તમે સંયમ રાખો કે આવા લોકોથી અંતર બનાવો, એવા લોકોને માથે ચડવાનું બંધ કરો, તો ઓટો આપોઆપ પરિવર્તન આવવા માંડશે. તો અને જે લોકો આશા રાખીને બેઠેલા છે, હું વિપક્ષમાં જે પાર્ટીઓ છે, આમ આદમી પાર્ટી હોય ને કોંગ્રેસ, તે લોકોને હું હાથ જોડીને વિનંતી કરું કે જે લોકોએ દાખલા તરીકે ભાજપમાં ટિકિટ માંગેલી હોય અને આશા રાખીને બેઠેલા કે અહીંયા નહીં મળે તો હું આ બાજુ ટિકિટ લેવા દોડી આવીશ, બરાબર છે. તો એવા લોકોને કોઈ સંગ્રહ નહીં. એક બે વખત એવીને આપણે આગળ વધીએ કે પક્ષ કે વિપક્ષ હોય કે જે લોકો દાખલા તરીકે પેલા શું કહે તક સાધુ લોકો હોય તે લોકોને પણ નહીં આપો. એવું પ્રતીતિ કરાવો કે ભાઈ કોઈ જગ્યાએ અમને મળશે તેની આશાએ અમે બેસી રહું છું ને ત્યાર પછી ત્યાં નહીં મળે છે એટલે વિલે મોડે બીજી જગ્યાએ દોડી આવવું. અથવા તો બીજું કે ડમી ઉમેદવારો અમુક પ્રકારના એવા રાખે કે જો મને ભાજપમાં મળી જશે ને તો તમારે આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાંથી પાછું ફોર્મ ખેંચી લેવાનું. તો એવા લપુ ક્યાં ઉમેદવાર નહીં બનો કે એવા ઉમેદવાર બનો પણ નહીં.
ને એવા બનાવો પણ નહીં. બીજી વિપક્ષી પાર્ટી છે તે લોકોએ ખાસ આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે લોકોએ રૂલિંગ પાર્ટીની અંદર એપ્લાય કરેલું છે તો તેવા લોકોને તો તમે લોકો સંગ્રહો જ નહીં. બરાબર છે કે એ કેવી વૃત્તિ કે બીજી વસ્તુ ને વાત એવી છે કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે શાસકોને આપણે વેઠા, જે ભારતીય જનતા પાર્ટીને વેઠી, જેની અવ્યવસ્થા વેઠી, જે ગંદકી વેઠી, જે દૂષણ વેઠું, ગુંડા તત્વો વેઠું કે જે આટલો બધો ત્રાસ ગંદકી કે તદ્દન એટલે અવ્યવસ્થા વેઠી, તો આવા માટે જવાબદાર જે શાસકો છે ભાજપ પાર્ટી, બરાબર છે, તો તે જગ્યાએ તમે હાથ લઈને હાથ ફેલાવતા કેમ પહોંચી જાવ? તમને શરમ નહીં આવતી? તમારા અંતરાત્મા જેવું કઈ તમને પૂછતું નહીં હશે કે કેવા લોકો પાસે તમે ટિકિટ માંગવા જાઓ છો ને કેવી પાર્ટીની અંદર ટિકિટ માંગવા જાઓ છો? તો વસ્તુ એવું છે ને બીજી વસ્તુ છે કે જ્યાં જે ઈમાનદાર હશે, સારો માણસ હશે, નીતિવાન માણસ હશે, પ્રામાણિક હશે, નીતિથી જીવવાવાળા માણસ હશે, નોકરી ધંધો વ્યવસ્થિત કરવા વાળા હશે, પોતાની મહેનતનું ખાવાવાળા માણસ હશે, તે તો ભાજપ પાસે ટિકિટ શું કામ માંગે? બરાબર છે, એને તો એની પાસે માંગવાની જરૂર નથી. તો તેવા લોકો ને બીજું કે એવા લોકોને ભાજપ ટિકિટ આપશે ખરા? આપે ખરી? તમે જોવું છો કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષમાં એવા માણસોને ટિકિટ આપી હોય? હા, એવું અમલ બને કે દરેક વોર્ડમાં એક માણસ એવો નીતિવાળો કે પ્રામાણિક માણસને, એકાદ માણસને એવી આપે કે એ પણ એટલે માટે આપે કે એને બતાવીને બીજા 3 ભ્રષ્ટાચારીઓને લઈ જવાય, એમ મતલબ કે એ લોકો તરી જાય એની અંદર કે જીતી જાય. તો આ વૃત્તિનો અંત લાવો કે એક માણસ સારો હોય તો સારા માણસને વોટ નહીં આપો કે તમે ખોટી પાર્ટીમાં ઉભા રહી ગયા. બરાબર છે. અને ને જે ખરાબ માણસો છે તે લોકોને સિલેક્શન એકદમ પરફેક્ટ કરો કે તમારે 8 ઉમેદવાર 16 ઉમેદવાર જે હોય તેની અંદરથી સિલેક્ટ કરો એક કરીને. અને હું તો એવું કહું છું કે હું જે પાર્ટીને સપોર્ટ કરીશ કે હું જે પાર્ટી માટે ઉભો રહીશ કે હું જે ઉમેદવાર રાખું તેમાં પણ કોઈ ખોટો માણસ ભૂલમાં થઈ શકે, બની શકે, કારણ કે આ પ્રોસેસ એટલી લેન્ધી છે. અને બીજું એવું કે દરેક વ્યક્તિને આપણે વ્યક્તિગત નથી ઓળખતા હોતા. બરાબર છે. અને દરેકનું બહુ એટલી બધી હિસ્ટ્રી કે એટલું બધું આપણે નોલેજ નહીં પણ હોય. ભૂલ અમારાથી પણ થઈ શકે, ભૂલ ભાજપથી પણ થઈ શકે, ભૂલ કોંગ્રેસથી, દરેકથી થઈ શકે. પણ તેનો અર્થ એવો નથી જો પ્રજાને એવું લાગતું હોય કે આ માણસ ખોટો છે કે આ યોગ્ય માણસ નથી તો એને ભૂલથી પણ વોટ નહીં આપો. ને વોટ નહીં આપો એટલે એવું કરવાનું કે એને પાર્ટીને પણ જવાબદાર ગણો કે આવા લોકોને જે 5 વર્ષ 10 વર્ષ માટે જે લોકોએ ખોટા લોકોને તમે ચૂંટ્યા અને અમારા માથે થોપી દીધા, બરાબર છે, તો એ પાર્ટીને, ભાજપને તો સજા જ આપો કે તમને તો હવે 10-15 વર્ષ સુધી, જે 15 વર્ષ અમે તમને વેઠી લીધા, હવે 15 વર્ષ તમને તો નહીં જ વેઠશું. અમે અપક્ષને ચૂંટશું, કોંગ્રેસને ચૂંટશું, આપણે આમ આદમી પાર્ટીને ચૂંટશું, બીજા કોઈને પણ ચૂંટી દઈશું, પણ ભાજપને હવે મોકો કોઈ પણ સંજોગમાં અમે આપીએ નહીં. એટલે આ માનસિકતા હવે લોકોએ સમજવી પડશે કે જે લોકોએ વેઠી, અવ્યવસ્થા વેઠી, તો તે લોકો આવું કેમ નથી કરતા. તો આ વસ્તુ પર આપણે ધ્યાન આપીએ. અને ફરીથી કહું છું કે આ વખતે જે લોકોએ ભાજપની અંદર ટિકિટ માંગી હોય તેવા લોકોને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ એવા લોકોને ત્યાંથી વિલા મોડે દાખલા તરીકે રિજેક્ટ થાય, અથવા તો એવી જે આશા એવી શરતે રાખતા હોય કે જો મારો ભાઈ કે મારો રિલેટિવ કે મારો કોઈ હોય તેને જો ટિકિટ નહીં મળે તો હું તમને આમાંથી ભરું છું, એવા લોકો હોય ને તે લોકોને એક વાર ઘરે બેસાડો કે હવે તમે કશે જ સ્થાન નહીં મળે. અને બીજું એવું કે ભાજપને તો કોઈ પણ સંજોગોમાં હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ હો સજ્જન લોકો જો શાસક આપણે ચૂંટણીની અંદર કે લોકશાહી બચી રહી તેને માટે એવું ઈચ્છતા હોય તમે, તો રૂલિંગ પાર્ટી સત્તા પરિવર્તન હંમેશા કરતા રહો. સારા હોય ને તો પણ સારા માણસની ફરજ બને છે કે એની સત્તા દરમિયાન, એની સત્તા પૂરી થાય તે દરમિયાન બીજા નવા લોકોને ચહેરાઓ તૈયાર કરે. 5 વર્ષ તો એકચ્યુઅલી તો વર્ષે ચૂંટણી, આમાંથી દુનિયામાં કોઈ એવો માણસ એવો નથી કે જેને 1 વર્ષથી વધારે વીંટી શકાય શાસક તરીકે. તો વર્ષે કરો ને નહીં હોય ને તો 5 વર્ષે, જેને 5 વર્ષ સત્તા મળી ગઈ ને તેને તો આ જીવન કોઈ એક વખત સત્તા મળવી જ નહીં જોઈએ. બરાબર. અને બીજું કે જે લોકોએ ભાજપની અંદર હતા પણ નિષ્ક્રિય હતા, જો તમને તમારી પાર્ટી વાળાનું તમારે એમાં ચાલતું નહીં, પેલું દ્રૌપદીનું ચીરહરણ થયું અને ભીષ્મ પિતા હોય કે કૌરવ હોય કે પાંડવો હોય, તે બાકીના જે લોકો તમાશુ જોનારા હતા તે બધા પણ એટલા જ જવાબદાર કહેવાય. એટલે ભાજપની અંદર ભાજપે ખોટું કર્યું, ભાજપે કામ નહીં કર્યા, અવ્યવસ્થા રાખી, અને જે લોકો પૂરતા કામ નહીં થયા એટલે જ તો વિપક્ષ ને બીજા લોકોએ ઉભા રહેવું પડે છે. બરાબર છે કે અમારા જેવા લોકોએ, સામાન્ય લોકોએ
ફરિયાદ કરવી પડતી હોય છે. તો આ સંજોગો ઊભી જ એટલે પરિસ્થિતિ આવી જ એટલા માટે કારણ કે ભાજપને તમે સત્તા આપી અને મતલબ કે બેમાપ સત્તા આપી, તેને લીધે આ લોકો આટલા બધા વંઠી ગયા. બરાબર છે. એટલે હજુ વધારે વંઠી જાય. તમે વિચાર કરો કે 10 વર્ષ 15 વર્ષ પહેલા જે લોકો જે હતા, બરાબર છે, તે લોકો તે વખતે જો 5 વર્ષ પછી ચેન્જ કરી દીધો હતો તો આટલા બધા માથા ભરી નહીં થઈ ગયેલા હતા. બરાબર છે, કે અસામાજિક તત્વો નહીં બની ગયેલા હતા. તો દર 5 વર્ષે માણસો, એક પણ માણસ રિપીટ કરવાની જરૂર નથી. આટલી બધી લોકશાહી છે, ભણેલા ગણેલા શિક્ષિત લોકો ની કોઈ કમી નથી. સારા સારા માણસો મળે જ છે ને. નહીં મળે તો ખાલી રાખો, પણ ખોટા માણસોને તો આપો નહીં. અને બીજું કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ વાળા ને ગુનાહિત માનસિકતા વાળા લોકો હોય તે લોકોને તો ભૂલથી પણ નહીં આપતા, વોટ પણ નહીં આપતા, કે એવી દાવેદારી નહીં કરતા. અને બીજું કે એવું શરમ આવી જોઈએ કે આપણને આપણા સમાજમાંથી કોઈ પણ ખોટા માણસને જો ટિકિટ મળે તો એનો સામાજિક બહિષ્કાર કરો કે ભાઈ કોઈ પણ ખોટા માણસને, કોઈ પણ ભ્રષ્ટાચારીને, કોઈ પણ માટીચોરને, કોઈ પણ બુટલેગરને એને હું ખોટા અર્થમાં નહીં લેતા. કારણ કે એમાં એવું છે કે ગુજરાતમાં કાયદો છે આનો દારૂબંધીનો, એટલે બુટલેગર છે. જો અને ભાજપમાં જવાબદાર છે એના માટે પણ કે જો દાખલા તરીકે છૂટ કરવી તો રસ્તે રઝળતા કે દારૂ લીધે મરી જાય, કોઈ એક્સપાયર થઈ જાય ને મરી જાય, એવી કન્ડિશન બીજા રાજ્યોમાં ઓછી થઈ છે. અહીંયા કઈ ક્વોલિટી ટેસ્ટિંગ નથી થતો ને એને લીધે લોકો આવું થાય છે. અને શાસકો એવું ઈચ્છે છે કે તમને લીગલી લાયસન્સથી તમે કોઈ ધંધો દારૂનો કે કોઈ પણ ધંધો હોય તે નહીં કરી શકો ને કાયમ તમારી પાસે પાસાની તલવાર લટકતી રહી અને તમે એ લોકોની મજૂરી જ કર્યા કરો, એ લોકોની ગુલામી જ કર્યા કરો પાર્ટીની. તો ના તો તમારી રૂલિંગ પાર્ટી છે તેના પર એ કરો કે ભાઈ દારૂની કાં તો છૂટ કરી દો કાં તો પછી સદંતર બંધ કરી દો. આ ખરાબ ક્વોલિટીની દારૂ લોકો વેચે છે. અને બીજી વસ્તુ એવું છે કે આ જે બુટલેગરો છે, ઓછા ભણેલા લોકો છે, એ લોકોને સમજ નથી પડતી કે કોણ તમારા હારા માટે કામ કરે છે, કોણ માટે ખરાબ માટે કરે છે, કોણ તમારા માટે અવાજ ઉઠાવે છે. બરાબર. બાકી અમે હોય કે બીજા જે કઈ લોકો તમારા માટે અવાજ ઉઠાવતા હોય સમાજ માટે, તે લોકો વ્યક્તિગત એની અંદર બધા વેલ સેટેડ હોય છે. કોઈને કોઈ એવી તકલીફ નથી હોતા. જે અવાજ ઉઠાવે છે તે પ્રજા માટે ઉઠાવતા હોય છે. તો પ્રજાની પણ જવાબદારી બને છે. અને આ જે અશિક્ષિત લોકો હોય ને તે લોકોને જે સમાજના બીજા જે શિક્ષિત લોકો છે તે લોકોએ ઉદાહરણ આપવું જોઈએ કે ભાઈ જો આની અંદર તમને લોકોને રચ્યા પચ્યા છે, ખોટું કામ કરાવશે તમારી પાસે ને તમારે આજીવન તમને ગુલામી કરાવશે, આજીવન તમારી પાસે મજૂરી કરાવશે. તો આ કામ સદંતર બંધ કરી દેવું. કોઈ પણ પક્ષની ગુલામી કરવાનું બંધ કરી દેવું. કોઈ પણ પક્ષની કે કોઈ પણ વ્યક્તિની ગુલામી તો કોઈ પણ સંજોગોમાં નહીં કરો. મુદ્દા આધારિત સમર્થન હોવું જોઈએ, મુદ્દા આધારિત વિરોધ હોવો જોઈએ, મુદ્દા આધારિત જ આપણે જીવન જીવવું જોઈએ. કોઈને માટે કોઈના સરેન્ડર નહીં થાવ, કોઈ પાર્ટીના પણ સરેન્ડર નહીં થાવ, કોઈ વ્યક્તિના પણ સરેન્ડર નહીં થાવ. શૈક્ષણિક હું દાખલા તરીકે વાત કરું તો શિક્ષણનો મુદ્દો હોય, સરકારી શિક્ષણ, સરકારી આરોગ્ય સેવા કે સરકારી રોડ રસ્તા, સરકારી સુવિધાઓ, સુખ સુવિધાઓ સારી મળે તેવા હેતુથી આપણે આમ આદમી પાર્ટીને સિલેક્ટ કરી હોય કે આની અંદર આવા મુદ્દા આપણે લઈએ છીએ અને તેઓ એ મુદ્દાથી જો ખસે તો તેનો પણ વિરોધ કરજો. પણ હંમેશા સમર્થન કે વિરોધ મુદ્દા આધારિત હોવું જોઈએ. અને વ્યક્તિ પણ કોઈ ગમે તેટલો ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય પણ જો સારું કામ કરતો હોય તો એક સારા કામનો તો કોઈ વિરોધ કરતું નથી. અને જે સારામાં સારો વ્યક્તિ હોય પણ જો કોઈ ખોટું કામ કરતો હોય તો તેના ખોટા કામનો વિરોધ ખુલીને જ કરવો. વિરોધ નહીં કરવો એ સૌથી મોટું પાપ ગણાશે. તો વિડીયો વધારે લાંબો નહીં ચલાવતા આ મેટર, આ વસ્તુને પાછું એ કરજો, વિડીયોને શેર કરજો અને તમારો અંતરાત્મા શું કહે છે. અને જે ભણેલા શિક્ષિત લોકો છે તે આગળ આવો, બધા દાવેદારી કરો. આમ આદમી પાર્ટી તો તમને એ જ આપે છે, તમારું સ્વાગત જ કરે છે, તમને ઇન્વાઇટ પણ કરે જ છે. તે છતાં કોઈ પણ પાર્ટીમાં ભાગ લો, જરૂર લાગે તો અપક્ષમાં ઉભા રહો, પણ સારા લોકો એટલીસ્ટ ઉભા રહો. કે સારા લોકોએ એટલીસ્ટ એટલા માટે ઉભા રહેવાની જરૂર છે કે અમે કોઈનાથી ડરતા નથી. અને બીજું એવું કે તમે જ્યારે કોઈ એને આપણે ઉભા રહ્યો છો તે એક જાતનું તમારું પ્રદર્શન છે કે ભાઈ ભલે એકલા હોઈએ, કોઈ અમારી સાથે હોય કે નહીં હોય, કોઈ ટોળાની જરૂર નથી, કોઈ વધારે માણસોની જરૂર નથી. બરાબર છે. અને ટોળા એટલે એ બધી ચમચા પ્રથામાંથી જ બહાર આવો કે 50 જણા ટોળા લઈને નીકળો અને 10 માણસના ટોળા લઈને નીકળો અને ગળામાં પટ્ટા લઈને નીકળો. આ પણ એક જાતની ગુલામી છે. કોઈ એવું નથી. આપણા મુદ્દા આધારિત છે. હું દાખલા તરીકે હું જે કંઈ કામ કરતો હોય અથવા હું આ વિડીયોના માધ્યમથી કે કોઈ પણ
પોસ્ટના માધ્યમથી જે મારા મુદ્દા છે તે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરો. એને બધા આપણા મુદ્દા લોકો સુધી પહોંચવા જોઈએ, નહીં કે આપણે ટોળા બતાવવાના હોય કે અમે કેટલા ઘેટાઓની જેમ ટોળામાં જઈ શકીએ છીએ. હા, જે વખતે દાખલા તરીકે જે કંઈ ખોટું કામ થયેલું હોય, કોઈ જબરજસ્તી કરી હોય, બરાબર છે, કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, તે વખતે તો તમે ટોળા નથી કરતા. જ્યાં ટોળા કરવાના હોય ત્યાં તમે લોકો શું કહે ભીગી બિલ્લી બનીને ઘરે બેસી રહ્યો છો, અને જ્યાં ટોળા કરવાની જરૂર હોય તે જગ્યાએ ખાલી ખાલી તમે બધા ટોળાના ઘેટા બનીને ફરવા નીકળી જાઓ છો. તો આ વૃત્તિમાંથી પણ આપણે બહાર નીકળીએ. ને બીજું કે પ્રજાએ પણ એ સમજવાની છે કે કોના કેટલા ટોળા છે, તેનાથી સાચા ખોટાની કોઈ આપણે એની કોઈ એની એ નથી, મતલબ કે માપદંડ એવો નહીં હોઈ શકે. બરાબર, કોઈ એકલો વ્યક્તિ હોય, એક જ વ્યક્તિ હોય, એનો કોઈ સમર્થક નહીં હોય કે કોઈ એ નહીં હોય, તો તેવા લોકોને પણ તમે ધ્યાન રાખો કે એનો મુદ્દો સાચો હોવો જોઈએ, એની લડત સાચી હોવી જોઈએ. ને એવું બને કે બધા ટોળામાં જતા હોય પણ બધા ભાગીદાર હોય, બરાબર છે, ચોરીના ભાગીદાર હોય, કટકીખોરીમાં ભાગીદારી હોય, કોઈ રેતી ખનનમાં માટે કે માટી ચોરીમાં ભાગીદાર હોય, તો એવા લોકો ટોળા કરશે. બરાબર છે. ને જે પૈસા કોઈ ખર્ચે ને તેવા લોકોને પણ વોટ નહીં આપતા, કે જે લોકોના મોટા મોટા બેનરો લાગેલા હોય, જેના વધારે જાહેરાતો કરતા હોય, તો સમજી જવું કે આની પાસે હરમની કમાણી છે અને ખોટું કામ માટે એ લોકો યુઝ કરી રહ્યા છે ને તમને છેતરવાની કોશિશ કરી રહ્યા છે. તો જાગૃત બનજો, લોકોને પણ જાગૃત કરજો, અને તમારા દરેક વ્યક્તિ પોતપોતાના સમાજની અંદર આગ્રહ રાખો કે આપણે ભણેલા ગણેલા પ્રામાણિક લોકો અને નિષ્ઠાવાન લોકો જ આપણે ફોર્મ ભરે ને એ લોકો ઉભા જ રહે. એ લોકોને કોશિશ કરો, એ લોકોને હાથ જોડીને વિનંતી કરો. હું તો કરું જ છું. મને જે લોકો ધ્યાનમાં આવે છે કે જે લોકો વ્યવસ્થિત લાગે છે અને જે લોકોની કામગીરી કે સામાજિક રીતે કોઈ બિન ઉપદ્રવી લોકો છે, તે લોકોને મેં હાથ જોડીને વિનંતી જ કરું છું કે તમે લોકો ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લો, સારા લોકો ઉમેદવાર બનો જ, અને પબ્લિકને ઓપ્શન સારો આપવામાં અમારી મદદ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. થેન્ક યુ.